મંડલ માતા યાત્રા પર પ્રતિબંધ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. કિશ્તવાડમાં 4 દિવસમાં 4 સ્થળોએ વાદળ ફાટ્યા બાદ માંચેલ અને મંડલ માતા યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈરાનની ફૂટબોલ ટીમને ફિફા વર્લ્ડ કપ 2026 માટે અમેરિકાએ વિઝા આપ્યા છે. તમિલનાડુમાં કે અન્નામલાઈના નવા આંદોલનને 10 કલાકમાં જ 10 લાખ લોકોનું સમર્થન મળ્યું છે. ભારતે પાકિસ્તાનની ગિલગિટ અને બાલ્ટિસ્તાન ચૂંટણીનો વિરોધ કર્યો અને કહ્યું કે વિસ્તાર ખાલી કરો. વૈભવ સૂર્યવંશીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. ભારતીય પુરુષ ટીમમાં જોડાનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો. ગુજરાત પર 2 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થતા આગામી 3 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા, તેવો હવામાન ખાતાની આગાહી. એશિયન ગેમ્સ માટે બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત કરી. બુમરાહ અને સૂર્યવંશીનો સમાવેશ થયો. અખબારમાં લપેટીને ખોરાક પીરસવા પર કડક કાર્યવાહી થશે. FSSAIએ હાનિકારક આડઅસરોની ચેતવણી આપી. રાજ્યના નવા ડીજીપી તરીકે GS મલિકની નિમણૂક કરવામાં આવી છે. આર પ્રજ્ઞાનંદાએ ઇતિહાસ રચ્યો. નોર્વે ચેસનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. વડાપ્રધાન મોદીએ શુભકામનાઓ પાઠવી. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.